અત્યારે મેં શું જોઈ લીધું આજે છે શિવરાત્રી એમ તો હું મંદિરે જ જવા નીકળ્યો એમ તો લવ બર્ડ્સ પ્રેમી પંખીરાઓ ગાડી પર જતા હતા એમ આ શું થવા લાગેલું છે લોકોને શું થવા લાગેલું છે ખબર નહીં પડતી કાળો યુગ કાલાઓનો યુગ ચાલે ભાવ જેન્ઝી લોકોને ડોકા આપી દેવાનો પછી યાર જેન્ઝી સુનો આ ડાયલોગ માર દેવાનો ચાલે આ બધું અમે કઈ બી કરી શકીએ ને મંદિરે જવાનું આવે ને હજુ એક વસ્તુ ભારે હું ચાલતું છે ખબર છે કે હજુ એક વસ્તુ ભારે હું ચાલે ખબર કે લોકો અમુક વસ્તુને નામ આપેલું હોય ને એને જ ધોકો આપેલો સમજે એમ મતલબ એમ કેવું ખબર કે કોઈ પોળી તારી હાથે છે તારી હાથે બધી રીતની વાતચીત ચાલતી છે એટલે બધું જ છે બરાબર છે કે તું એ છોકરીને એ રીતના ટ્રીટ કરતો હોય કે આ છોકરી સારી છે મેં આની હાથે લગ્ન કરાય બરાબર પેલી છોકરી હારું તું બધા એફર્ટ કરતો હોય પેલી છોકરી તને એમ જ કહેતી છે કે આપણે લગ્ન કરવું જ એટલા સુધીનું હોય એમ પછી છેલ્લે જાય ને ત્યારે એવું કહી દેવામાં આવે કે આને ડોકો નહીં કહેવાય એમ કેમ કે એને નામ નહીં આપેલું હોય ડોકો જ કહેવાય સાચી વાત એટલે એમ વિચાર સોચ સમજતું એમ એટલે અત્યારના લોકો રિલેશનશિપ ને શું સમજે ખબર કે જે લોકો ફરવાનું હાથે ફરવાનું પછી હાથે રે હાથે ફરે પછી હજુ ડાર્ક વસ્તુ નથી બોલતો કે અમુક છોકરાઓ એમ છોડ દે વચ્ચેનું મેં એમ નહીં બોલતો છોડ દે એ વસ્તુ હું ગઈ છોકરીઓને શું લાગે લાગે એમને જે છોકરાઓ આ વસ્તુ સિવાય હો એ લોકો સારું બધું કરે એ લોકો હાથે રે તે લોકોને છેલ્લે હું કઈ છોડ દે ભગવાન મેરે કો ઉઠા લો રે એટલે મસ્તી કરતો હતો સિરિયસ નહીં લેતા ગાયબ થઈ ગયો હતો નહીં પણ સાચી વાત છે ઉદાહરણ યાદ રાખજો મારું નામ હાડી 24 જે દિવસે એક સ્ટોરી યુટ્યુબ પર બનાવીને મૂકે ને લોકો એ સ્ટોરી બનાવી રહ્યા વધારે નથી બોલવું બહુ રિવીલ નહીં કરવાનું ને હજુ એક વસ્તુ શું છે ખબર કે જે છોકરાઓ ઓરિજિનલમાં પેલું કરતા હોય એટલે ખરાબ કરતા હોય છોકરી હાથે ખરાબ જ કર્યું એમ કે રિલેશનમાં રહ્યા પછી છેલ્લે ખરાબ જ કરેલું હોય તે છોકરાઓ છોકરીઓને ગાંઠ દે મારે એ રીતનું એમ કે ટોક્સિક લોકો હોય એ લોકો શું કામ હારા લાગે કે આ લોકો મને લવ કરતા રહે એટલે આવું કર્યું એમ ને જે છોકરાઓ રિયલમાં લવ કરતા હોય હે તે ખબર છે સામે વાળા માણસ ખરાબ જ ખોટું જ કર્યું એકદમ ખોટું કર્યું તો બી કંઈ નહીં બોલે ને આપણે કંઈ નહીં બોલવું ને એટલે એ લોકો પોતાની જાતને સાચું માને બધા જ ભાષણ આપી દીધું પણ વાત આજે શિવરાત્રી છે તો સાચું બોલ દઈએ અને પછી એક વસ્તુ મને હજુ એક વસ્તુ નહીં સમજ પડે કે ભાઈ કે છોકરીઓ માટે આ વસ્તુ છે ચાલો છોકરીઓ માટે આમ ખુલ્લું નામ લઈને છોકરીઓ માટે કે જે છોકરાઓ તમારી હાથે રિયલમાં પેલું કરતા હોય એફર્ટ નાખતા હોય જે લોકો રહેતા હશે બરાબર બધું કરતા છે તે લોકોને છેલ્લે ડાયરેક્ટ બ્લોક કરી જાય કંઈ ક્લિયર કંઈ નહીં કરે એમ ડાયરેક્ટ બ્લોક કરે બધો બ્લેમ પેલા પર નાખે કે હજુ સુધી કંઈ લડાઈ હોની થઈ કંઈ નહીં થયું હોય ને ડાયરેક્ટ બ્લેમ નાખી દે એમ કે જે છોકરીઓ પ્રોબ્લેમમાં આવી ને ત્યારે છોકરાઓ જે કહેતા હોય તે છોકરાઓ સાચો લાગતો હોય ત્યારે કે બધી વાત છોકરાની માનતી હોય પણ અચાનક એ લોકોનો ટાઈમ હાર આવી ગયો ને એટલે છોકરો એકદમ ખોટો થઈ ગયો એ વસ્તુ બરાબર ને પછી મજા આવે આજે પછી હે ને પછી વાત સમજ પછી મને એ વસ્તુ નહીં સમજ પડે કે તમારી સોચ આટલી ખરાબ કે તમે
આટલું ખરાબ કર્યું એમ તે વસ્તુને નહીં માને ને પછી તમે મંદિરે જાઓ ઉપવાસ કરો શું કામ ને હજુ એક ટોપિક કે છેલ્લે નામ વસ્તુ એ આપે કે જે ટાઈમ આવે ને કે એટલે કોઈ હો છોડવાનો છોકરા છોકરી કોઈ બી તો એક કોમન ડાયલોગ એ કે એ આવી કે નસીબમાં આવી તે જ મળે એમ નસીબમાં આવી તે જ મળે એમ મતલબ કોઈ બીજો છોકરો ગમી ગયો હોય કોઈ બીજી છોકરી ગમી ગઈ હોય એટલે નસીબમાં આવી તે જ મળે એમ कुछ भी नसीब ना माथे कहीं हो नसीब ना माथे पार देवानुं के नसीब હવે જો એક ચોખ્ખી વસ્તુ કે મેં આવું મારી સામે કોઈ આવી મારી હાથે કોઈ આવી હવે પેલી મારા હારું એટલા એફર્ટ નાખતી હોય મેં એના હારું એટલા એફર્ટ નાખતા હોય તો નસીબમાં આવી કે નહીં એ રીત મળવાની કે નહીં એટલે એમ લોકોનું મેન્ટાલિટી આમ વાત એટલી બારી રહે આ ટોપિક પર શાંતિથી વાત કરું એક આખો વિડીયો બનાવો હું બોરકાસ્ટ જોજો ચલો वो करना नहीं कोई एक नाकेला